કંસ જાણે છે કે વસુદેવજી કદી વચન તોડે એવા નથી. વસુદેવજી કદી વચન તોડે એવા નથી. આપણે રઘુકુલમાં એવું જ કહે ને, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ બચન ન જાય. કેટલા બધા વર્ષો થઈ ગયા તોય આપણે હજી આ બોલીએ જ છીએ, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ બચન ન જાય. વસુદેવજીનો જન્મ થયો. જો ગોલોકમાં એક એવો દુંદુભી છે, ઉભા રહ્યો. કોઈ પણ ભાગવત પ્રાદુર્ભાવ થાય, કોઈ પણ નીચે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે ગોલોકમાં એક દુદુંબી છે, એને વગાડવું ન પડે, એની મેળાએ વાગવા માંડે. તો અહીંયા વસુદેવજીનો જ્યારે જન્મ થયો ત્યારે દુદુંબી એમને વાગવા માંડ્યો. તો વસુદેવજીનું બીજું નામ શું છે? આનંદ દુદુંબી. વસુદેવજીના વચન ઉપર કંસને વિશ્વાસ બેઠો. કંસ જાણે છે કે વસુદેવજી કદી વચન તોડે એવા નથી, કારણ વસુદેવજીનો જન્મ થયો તે દિવસે સ્વર્ગમાં દુદુંબી વાગવા લાગ્યા, માટે તેનું એક નામ આનંદ દુદુંબી છે. આખી દુનિયામાં વસુદેવજીનું સત્ય પ્રગટ છે. તેઓ એકવાર બોલે તો કદી ફરતા નથી. અત્યારની વાત નથી, અત્યારે તો ગાડીના પૈડાને ફરતા વાર લાગે. સમજી ગયા ને? સમજે ને વાલે, ના સમજે વો હું નથી કહેતી. જો એકલા આમ આમ બેઠા રહીએ ને તો થાકી જાય. થોડું બધા રસ હોય ને, આપણે જમવા બેઠા હોય ને તો બાસુંદી કે કેરીનો રસ બહુ ભાવતો હોય ને, આખા થાળીમાં કેરીના રસના વાડકા હોય તો પછી તમે બધા પી શકો મારવાલા. થોડી પૂરી હોય, ભજીયા હોય, ચટણી હોય, જરાક મજા આવે એમ. વલ્લભે એવું કહ્યું જ નથી. તમે આનંદથી કરો. જો નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. મુદા એટલે આનંદપૂર્વક કાંઈ કરો ને એ બધું આનંદપૂર્વક કરો. આપણે ઘણા ઘરે જઈએ, લાડુ ને દાળ ભાત ને શાક ને ફૂલવડી ને પૂરી ને ચટણી ને, હવે એમને થાળી મૂકી દે ને મોઢું ચડાવીને એમ કે તમે જમી લ્યો ને એટલે બહાર આવજો, હું ઈજ કે બેઠી, તમે જમો. રાખ તારી પાસે. પણ આપણે જઈએ ને એમ કે ઈલાબેન આજે અડદની દાળ ને રોટલા બનાવ્યા છે અને હારે મેથી રીંગણનું શાક છે, હાલ માર વાલા બેસી જાવ ને. એ મેથી રીંગણનું શાક, અડદની દાળ ને રોટલા એવા વાલા લાગે. એક એક ઓલું બટકું દે, આ જરાક લ્યો ને ઘી વાળું છે, મારા વાલા આ માખણનો છે, લ્યો ને. એ રોટલાની કિંમત નથી, એના અંદર જે હેત છે, જે પ્રેમ છે. ધીમેકથી કહીએ લાવો થોડું હજી. કિંમત પ્રેમની છે મારા વાલા, વસ્તુની નથી. વસ્તુ તો વેચાતી બજારમાં મળે. શરૂઆતમાં અમે સત્સંગની શરૂઆત કરી ને 2008માં મેં લીલી પરિક્રમા પહેલી વાર કરી. એટલે ત્યાં છે ને તમને એક વસ્તુ છોડાવે વિશ્રામ ઘાટ પર. એટલે કોઈ સોપારી છોડે ને કોઈ ધાણા ને દાળ, જે ટૂંકમાં કોઈ દી આપણે ખાતા પીતા ન ને. આપણે હોશિયાર બહુ માણસ બનાવીને ભગવાનને વિચાર કરે છે. એટલે હું છટકી ગઈ. મેં તો આપણું કંઈ નક્કી નહીં, નોકરી કરતા હોય ને એટલે એમ થાય કે ભાઈ આપણે, એટલે જે કીધું કે ઈલાબેનને બોલાવ્યા એટલે પકડીને લઈ આવ્યા. મને 3 વસ્તુ લેવડાવી. જીવો ત્યાં સુધી કોઈનું કશુંય લેવાનું નહીં, ઇવન તો પિયરનું પણ નહીં. હું તો લેતી જ નહોતી, કોઈનું નહીં.
તો સત્સંગ ચાલુ કર્યો ને, શરૂઆતમાં 5-25 જણા મળવા આવે ને, ચોકલેટ લઈ આવે, પછી અમેરિકાથી આવે કેસર લઈ આવે, પછી બધાને પ્રેમથી કહ્યું કે ભાઈ આ વિશ્રામ ઘાટનો નિયમ છે, તોડવો હોય તો મૂકી જાઓ. અને આજ સુધી બધા એકબીજાને કહી દીધું, એટલે હવે કોઈ કાંઈ લઈ આવતા. પછી મને એક બેને પૂછ્યું તો અમે શું લઈ આવીએ? મેં તમારા વાલા બજારમાં જે વેચાતું નથી મળતું ને એ મને આપો. પ્રેમ વેચાતો નથી મળતો, મારે એ જોઈએ છે. અમે પ્રેમના ભૂખ્યા છીએ. ગુજરાતી પિક્ચરનું એક ગીત છે, એની એક કડી છે, એનો અર્થ હું પ્રેમની રીતે: છીએ દુખિયા રે અમે, નથી સુખિયા ગોરી, દાજેલી દેવું ના અમે છીએ કરોડોપતિ હતો તોય કે છે હું દુઃખી છું. એની પ્રેમિકા એનો પ્રેમ છોડીને જતી રહી હતી. તો હું તમે આપણે બધાય કદાચ એકવાર નહીં જમીએ તો ચાલશે, 2 કપડાં ઓછા હશે તો ચાલશે, પણ મારા વિના, પ્રેમ વિના નહીં ચાલે. સાયન્સે સાબિત કર્યું છે. 2 તુલસીના છોડ વાવો, બધાને પાણી, ખાતર, પ્રકાશ બધું આપો, પણ જે છોડ પાસે તમે બેસીને ઠાકોરજીની વાતો કરો, દ્વારકાધીશની કરો, શાલિગ્રામની કરો, અને એને તમે બધું ભગવાનના ઠાકોરજીના ગીતો સંભળાવો, અને ઓલા છોડને કાંઈ નહીં. જુઓ વધુ કોણ મોરશે ખબર છે? જેને આપણે વાલ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. આ સાયન્સ સાબિત કર્યું. તો હું ને તમે બધાય પ્રેમના ભૂખ્યા છીએ. વસ્તુ બજારમાં મળે છે મારા વાલા, પ્રેમ નથી મળતો. ચલો હવે આપણે પૂરું કરીએ. આખી દુનિયામાં વસુદેવજીનું સત્ય પ્રગટ છે. તેઓ એકવાર બોલે તો કદી ફરતા નથી. અને ખરેખર કંસે એમના 6 દીકરાને કીર્તિમાનથી માંડીને બધાઈને, 7મા દાવજી, બલભદ્રજી, શંકરસણ, એમને દેવકીજીના ગર્ભમાંથી માયાને કહીને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. કારણ કે પ્રભુને હવે જલ્દી આવવું હતું. કંસનો ત્રાસ વધી ગયો હતો. હવે પ્રભુથી સહન નહોતું થતું. જો આપણા ઉપર પણ ક્યારેક ઘરમાં કે બહાર બહુ ત્રાસ થાય ને, ત્યારે આપણા ઠાકોરજી આપણી પાસે સામે ઊભા જ રહે. ચિંતા કરમાં, હું બેઠો છું. તમે નાથ દ્વારા જાઓ ને તો ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે. કેટલાય દર્શન કર્યા છે વિઠ્ઠલનાથજીના. એ આમ ઊભા છે, જુઓ આમ. એની લીલા ભાવના બહુ સુંદર છે. કોક વાર આપણે 7 સ્વરૂપનું મેં કહી દીધું, પણ કહીશ ને તો એક ભગવતીએ મને કીધું, ઈલા આમ કરીને કેમ ઊભા છે ખબર છે? તો આપણે તો ગ્રંથમાં વાંચ્યું હોય પ્રમાણે કહ્યું, પણ એ ભગવતીએ પોતાનો ભાવ કહ્યો. એ કે ઈલા જ્યારે કાંઈ બહુ બધા માથાકૂટ કરે અને આપણે સાચા હોઈએ તો આપણને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરે, ત્યારે વિઠ્ઠલનાથજી આમ કરીને કે, બોલ શું કહેશું? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઊભા જ છે. તું ચિંતા કરમાં, હું બેઠો છું. કંસે દેવકીનો ચોટલો છોડ્યો, તલવાર મ્યાન કરી વસુદેવજી દેવકીને લઈને તેમના મહેલમાં પધાર્યા. કાલે આવશે દેવકીના 6 પુત્રનો સંહાર. હમણાં જો બોલી ને, 6 પુત્રનો સંહાર. 7મા શંકરસણ અને 8મા આપણા પ્રભુ. 8મા પ્રભુ 8મના દિવસે આવ્યા. એટલે આપણે દર્શને કેટલા સમાના હોય? 8 સમાના. કાલે છે એકાદશી. આમ તો મારે હોલમાં વર્ષોથી જાઉં, પણ અહીંયા આપણે નિયમ લીધો છે કે આપણે ભાગવતનું પારાયણ વલ્લભ
જો સવારે એટલી બધી ઉધરસ આવતી હતી કે આ 2-3 વાર બોલ્યા, શું કરીશ? મેં જેને ચિંતા કરવાની છે એને કરવા દો, આપણે કરવાની જરૂર. તો કાલે મોટી એકાદશી છે અધિક માસની. અહીંયા ગૌશાળામાં આપણે સત્સંગ કરીએ છીએ. તો ગાયોમાં જેને પણ કંઈ દેવાનું હોય એ હું દેવાની છું. જેને દેવું હોય અહીંયા ભેગું એટલે નથી કરવું કે કોઈને 100 દેવા હોય ને કોઈને 5000 દેવા હોય. એટલે પોતપોતાની રીતે જેને દેવું હોય ગૌશાળામાં લખાવી દેજો. અને કાલે આપણે બધા એકાદશીનો જ પ્રસાદ લેશું. 2 એકાદશીએ, એક એકાદશી આપણે બધા ના રસિયા તો આપણે પૂનમના કર્યા ને, પૂનમના રસિયા કરશો. ત્યારે મિલનભાઈ આવી ગયા છે એટલે ત્યારે જાંજ ને પખાવજ ને બધું લાવશું, ડફ લાવશું, ડફ, અને આનંદ કરીશું. રસિયા કો નાર બના કો રસિયા ત્વકો જસુમતી આગે નચાવો રી, રસિયા કો તો પૂનમે આપણે આનંદ કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા चंद्र सरोवर पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे में जमुनावता पे संकर्षण कुंड कुंभन दासी के द्वार, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंड, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાતી દ્રઢ ચરણના કેરો ભરોસો, કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો साधन और नहीं कली में जासु होय निवेरु, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसा, दृढ़ई न चरनाना, दृढ़ई न चरनाना, दृढ़ई न चरनाना केरो. श्री वल्लभाधीश की. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી. આ કિશોરભાઈ એવા જ ગોંડલ